નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, સ્ટોક માર્કેટ આજે પ્લસમાં ખુલીને દિવસ દરમિયાન તેજીમાં કારોબાર કર્યો છે અને 1.20% વધારા સાથે નિફ્ટી ઇન્ડેક્સ 24,328ના અંક સાથે બંધ આવ્યો છે. આજે ડિફેન્સ સેક્ટરમાં સારી એવી તેજી રહી હતી. દોસ્તો, અહીંથી કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા ફક્ત અભ્યાસના હેતુથી કરવામાં આવે છે. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને વિનંતી કરું છું. માર્ચ 2025 ક્વાર્ટરના રિઝલ્ટ આવી રહ્યા છે, જેના ઉપર એક નજર નાખીએ તો સૌથી પહેલી કંપની છે શ્રીરામ ફાઇનાન્સ. આ કંપની એક NBFC છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. ક્વાર્ટર 4નું રિઝલ્ટ માર્કેટને પસંદ ન આવ્યું હોય તેવું લાગે છે, કારણ કે સ્ટોક આજે 5% જેટલો ડાઉન ગયો છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 9,494 કરોડ હતો, તે ત્યાંથી વધીને 11,556 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 2021 કરોડથી વધી 2,144 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2,499 કરોડ ત્યાંથી 2,721 કરોડ, 6,020 કરોડ ત્યાંથી 7,399 કરોડ થઈ અને 9,574 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 45% છે. સેલ્સ ગ્રોથ CAGR 30% છે 3 વર્ષનો. કદાચ એવું લાગે છે કે માર્કેટની અપેક્ષા વધારે હોય કંપની પાસે. માર્કેટ કેપ 1,16,880 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 622 રૂપિયા છે. પી રેશિયો 14 છે. ROC 11% છે. ROE 15.80% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 25.39% છે. FII નું હોલ્ડિંગ 53.58% છે. DII નું હોલ્ડિંગ 15.34% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 5.68% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે આદિત્ય બિરલા લાઈફ એસેટ મેનેજમેન્ટ કંપની. મ્યુચ્યુઅલ ફંડનો બિઝનેસ કરતી આ કંપનીનું માર્ચ 25 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 367 કરોડ હતું, તે ત્યાંથી વધીને 429 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 208 કરોડથી વધી 228 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 11% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 6% છે, જે ઓછો કહેવાય. બેલેન્સ શીટ જોઈએ તો બોરોઇંગ 68 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 3,583 કરોડ છે. નાણાકીય સ્થિતિ કંપનીની મજબૂત છે. માર્કેટ કેપ 18,541 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 642 રૂપિયા છે. પી રેશિયો 19 છે. ROC 35% છે. ROE 27% છે. ડિવિડન્ડ યીલ્ડ 2.10% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.90% છે. FII 5.32% છે. DI નું હોલ્ડિંગ 10.92% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 8.84% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે KPIT ટેકનોલોજી. આઈટીની આ કંપનીએ ક્વાર્ટર 4નું રિઝલ્ટ રજૂ કરી દીધું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1,318 કરોડ હતું, તે ત્યાંથી વધીને 1,528 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 166 કરોડથી વધી 245 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 44% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 34% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 21% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 345 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 2,640 કરોડનું છે. માર્કેટ કેપ 33,761 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,231 રૂપિયા છે. પી રેશિયો 40 છે. ROC 40% છે. ROE 33% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 39.47% છે. FII નું હોલ્ડિંગ 17.17% છે અને DI નું હોલ્ડિંગ 21.29% છે. પબ્લિકનું હોલ્ડિંગ 21.15% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.